મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 4 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ડિસેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે કમ્પ્યુટર સાક્ષરતા દિવસની. એ દર વર્ષે 2 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ડિજિટલ શિક્ષણ, ટેકનોલોજી જાગૃતિ અને કમ્પ્યુટર કૌશલ્યની સમાન પહોંચને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. હાલમાં કોણે ડાયરેક્ટર જનરલ નિરીક્ષણ અને સલામતીનું પદ સંભાળ્યું છે? તો તેજબીર સિંઘ રાઈટ આન્સર છે. તેજબીર સિંઘે ડાયરેક્ટર જનરલ નિરીક્ષણ અને સલામતીનું પદ સંભાળ્યું. એર માર્શલ તેજબીર સિંઘે 1 ડિસેમ્બર 2025ના રોજ એર હેડક્વાર્ટર ડાયરેક્ટર જનરલ નિરીક્ષણ અને સુરક્ષા એટલે કે DG&IS નો કાર્યભાર સંભાળ્યો છે. આ નિમણૂક ભારતીય વાયુસેનામાં તેમની વિશિષ્ટ સેવા યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. હાલમાં 18મી બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો બિહારમાં અત્યારે ઇલેક્શન હતા. એનડીએની ફરી સરકાર બની. જેડીયુના નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી બન્યા. ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી મિત્રો ઉપમુખ્યમંત્રી બન્યા. હવે બિહાર વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર પ્રેમ કુમારની નિમણૂક કરવામાં આવી છે. એ પણ મિત્રો ભારતીય જનતા પાર્ટીના છે. કયા રાજ્યનું રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે? કયા રાજ્યનું રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગુજરાતનું. ગુજરાતનું રાજભવન હવે લોકભવન તરીકે ઓળખાશે. નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને સહયોગનું કેન્દ્ર બનશે એવું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે બંધારણ દિવસે તમામ રાજભવનનું નામ બદલવા જાહેરનામું બહાર પાડ્યું હતું. તો ગુજરાતનું રાજભવન હવે લોકભવન તરીકે ઓળખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, LRDની પરીક્ષા આવી રહી છે, PSIની આવી રહી છે, GPSCની આવી રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, GK સ્પોર્ટ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મા એવોર્ડ્સ એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ તમારું પૂછાય છે. કોઈએ સબૂત જોવા છે, કોઈએ ડેમો PDF જોવી છે, તો પણ આ નંબર પર મેસેજ કરો. પણ કરંટ અફેર જરૂરથી લઈ લેજો. અત્યારથી તમે કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરજો તો 25 માર્ક તમારા કન્ફર્મ થઈ જશે. હાલમાં કતર ગ્રાન્ડ પ્રિક્સ કોણે જીતી છે? તો કતર ગ્રાન્ડ પ્રિક્સ મિત્રો મેક્સ વર્સ્ટેપને જીતી. મેક્સ વર્સ્ટેપને કતર ગ્રાન્ડ પ્રિક્સમાં મહત્વપૂર્ણ વિજય મેળવ્યો, જેનાથી 2025 ચેમ્પિયનશિપની રેસમાં તેમનું સ્થાન વધુ મજબૂત બની ગયું છે. વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટાર માર્ક કરજો આ. હાલમાં ટોમ સ્ટોપર્ડનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ટોમ સ્ટોપર્ડ એક સ્ક્રીન રાઇટર હતા, બરાબર. બ્રિટિશ નાટ્યકાર અને ઓસ્કર વિજેતા પટકથા લેખક ટોમ સ્ટોપાર્ડનું 88 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમની પ્રતિભા એજન્સી યુનાઇટેડ એજન્ટ્સે જણાવ્યું હતું કે તેમનું ડોસેટ સ્થિત તેમના ઘર પરિવારથી ઘેરાયેલું શાંતિપૂર્ણ અવસાન થયું. સ્ટોપાર્ડ તેમની અનોખી લેખનશૈલી માટે પ્રખ્યાત હતા, જેમાં ઊંડા બુદ્ધિ અને કર્કશ રમૂજનું મિશ્રણ હતું. હાલમાં કયા દેશની છોન્જિન એંગમો માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ અંધ મહિલા પર્વતારોહક બની છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભારત. કયા દેશની? ભારત દેશની છોન્જિન એંગમો માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવનારી વિશ્વની પ્રથમ અંધ મહિલા પર્વતારોહક બની છે. એડ છે હાલમાં 15મો આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ ક્યાં શરૂ થયો છે? તો 15મો આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ મિત્રો ઓડિશામાં શરૂ થયો, બરાબર. ઓડિશામાં બહુ પ્રતીક્ષિત 36મો કોણાર્ક મહોત્સવ અને 15મો આંતરરાષ્ટ્રીય રેતી કલા મહોત્સવ શરૂ થઈ ગયો છે. તે પુરી જિલ્લાના કોણાર્ક ખાતે વિશ્વવિખ્યાત સૂર્ય મંદિર પાસે યોજાયો હતો.
ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંભમપતિ. 9 નંબર છે હાલમાં કાશી તમિલ સંગમની ચોથી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ રહી છે? કાશી તમિલ સંગમની ચોથી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ રહી છે? તો રાઈટ આન્સર છે એમાં વારાણસી. બરાબર, વારાણસી શહેરમાં યોજાઈ રહી છે. 10 નંબર છે હાલમાં કોણે બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો કાર્યભાર સંભાળ્યો છે? તો રાઈટ આન્સર છે પ્રવીણ કુમારે. બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે એડિશનલ કાર્યભાર સંભાળ્યો છે પ્રવીણ કુમારે. ભારત તિબેટિયન બોર્ડર પોલીસના વર્તમાન ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમારે હવે ભૂતપૂર્વ બીએસએફના વડા દલજીતસિંહ ચૌધરીની નિવૃત્તિ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલનો વધારાનો હવાલો સંભાળ્યો છે. 11 છે હાલમાં ઇસરો પ્રમુખ એ ભારતનું પ્રથમ પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર ACEN ક્યાં લોન્ચ કર્યું છે? તો મિત્રો ભારતમાં ઇસરો છે, ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એના ચેરમેન છે વી નારાયણને તિરુવનંતપુરમમાં અનંત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર નેવિગેશનનું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન ઇનોવેશન સેન્ટર છે જે અનંત ટેકનોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું. તો રાઈટ આન્સર થશે એમાં તિરુવનંતપુરમ. હાલમાં પ્રકાશિત થયેલા WHO રિપોર્ટ મુજબ કયા દેશમાં HIV ચેપ સૌથી વધુ વધ્યું છે? WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની રિપોર્ટ મુજબ કયા દેશમાં HIV ચેપ સૌથી વધુ વધ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પાકિસ્તાન. બરાબર, પાકિસ્તાન રાઈટ આન્સર છે. પાકિસ્તાન હાલમાં આ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતા માનવ રોગ પ્રતિકારક વાયરસ HIV રોગચાળાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 15 વર્ષોમાં નવા HIV ચેપમાં 200% વધારો થયો છે. 13 છે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિન ભારત આવ્યા? તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે રશિયાના રાષ્ટ્રપતિ લગભગ 25 વર્ષથી મિત્રો રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાડિમીર પુતિન, અને વ્લાડિમીર પુતિન હવે ભારત આવ્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનમાં ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ભારતે 8મું સ્થાન પ્રાપ્ત કર્યું. વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનમાં ભારતે 8મું સ્થાન પ્રાપ્ત કર્યું. ભારતે વૈશ્વિક કૌશલ્ય મંચ પર નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશન 2025માં પ્રથમ વખત ભાગ લઈને ભારત 29 દેશોમાં પ્રભાવશાળી 8મો ક્રમ મેળવ્યો હતો. 15 છે હાલમાં કયું એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે? તો IGI એરપોર્ટ રાઈટ આન્સર થશે. દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક હવે ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બની ગયું છે. ખાસ કરીને વાર્ષિક 40 મિલિયનથી વધુ મુસાફરોને સંભાળતા એરપોર્ટની શ્રેણીમાં આ પ્રમાણપત્ર ટકાઉ એરપોર્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. 16 છે હાલમાં જાહેર થયેલા ડેટા અનુસાર અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોમાં કેટલા ટકા મહિલાઓ છે? તો એક ડેટા આવ્યું છે મિત્રો, અને એ મુજબ અટલ પેન્શન યોજના જે હતી, અટલ પેન્શન યોજનાના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 83.4 મિલિયનને વટાવી ગઈ છે, જેમાંથી 48% મહિલાઓ છે. તો 48% રાઈટ આન્સર થશે. 17 છે માઉન્ટ સેમેરુ જ્વાળામુખી તાજેતરમાં ક્યાં ફાટ્યો? તો મિત્રો એ ફાટ્યો છે ઇન્ડોનેશિયામાં. બરાબર, માઉન્ટ સેમેરો જ્વાળામુખી હાલમાં ઇન્ડોનેશિયામાં ફાટ્યો. તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, સીએમ છે કરન્સી છે રૂપિયા, પ્રેસિડેન્ટ છે મિત્રો પ્રબોવો સુબિયાન્તો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 3 ડિસેમ્બર 2025 પર. હાલમાં વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 ડિસેમ્બરે. કયો શહેર ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ નાણાકીય સિટી બનાવવામાં આવશે? અમરાવતી રાઈટ આન્સર છે. હાલમાં ક્રિશિલે નાણાકીય વર્ષ 2026 માટે GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો? 7%. હાલમાં નિવૃત્ત થયેલા ન્યાયાધીશ રવિન્દ્રનાથ સામંતને કયા રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? પશ્ચિમ બંગાળના. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરવા માટે કયા રાજ્યમાં પ્રેરણા યોજના શરૂ કરવામાં આવી? અસમ રાઈટ આન્સર છે. નાણાકીય વર્ષ 2026માં કઈ રાજ્ય સરકાર 40,521 સૌર પંપનું વિતરણ કરશે? ઉત્તર પ્રદેશ.
વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશન 2025માં ભારત કયા ક્રમે મેળવ્યો છે? ભારતે 8મો ક્રમ મેળવ્યો. હાલમાં યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? સંજય સાધુએ. વર્લ્ડ બેસ્ટ સિટીઝ ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું? તો બેંગલુરુ રાઇટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત સિરપુરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ આપવાનો પ્રયાસ કરવામાં આવે? છત્તીસગઢ. હાલમાં ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો ભારત છે મિત્રો 23મા સ્થાને. નાગાલેન્ડ રાજ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ડિસેમ્બરના રોજ. 2025 વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ સમારોહમાં વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો આર્મ ડુપ્લાન્ટિસ અને મેકલોફલિન લેવેરોન. હાલમાં કયા દેશે શ્રીલંકાને $10 લાખ પૂર રાહત આપી છે? તો મિત્રો ચીન આમાં રાઇટ આન્સર થશે. બીએસએફ સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ડિસેમ્બરે. હાલમાં 46મો હોન્ડા એવોર્ડ 2025 કોણે જીત્યો છે? તો ડૉક્ટર કેનીજી ઇગાય. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો? તો રાઇટ આન્સર તો મિત્રો રોહિત શર્માએ. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રથમ ગૌરક્ષા સ્ક્વોડની રચના ક્યાં કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.